આ શિલ્પા જો જયચાંદની બોલાવું એ શિલ્પા હા આવજે. આવ મમ્મી શું છે મમ્મી આપણે તો આ લગનની તૈયારી બધી કરી હા મહિનો જ સવચી તું જમાઈને કે જે હોય બોલાઈ હા તે જો આપણે એક હોનાનો દોરો લાવવાનો, હા એક હોનાનો હાલ લાવવાનો, હા. બસ હોનાનો લોકેટ લાવવાનું, હા કોબીઓ લાવવાની, 14 તોલાની હેરો લાવવાની, હા એ બધું લાવવું પડશે આપણે. પણ મમ્મી એટલું બધું ના એ મંગાવાય. બધું મારે નહીં જોવાનું. પણ મમ્મી યોને પૈસા તો હોવા જો આપણી જોડે પૈસા ના હોય આપણી જોડે હોય મલ્યા જોડે પૈસા હોય ના હોય એટલું બધું ના એ મંગાવાય. હોય ના હોય એ બધું મારે નહીં જોવાનું. મમ્મી થોડું તો સમજવું પડે એ તો ને. સમજવાનું છો આવે એટલું બધું ના મંગાવાય. બધું મંગાવવાનું સજો. મમ્મી તો સમજતોય નહીં અમે એટલું બધું મંગાવાય આમ હું કઈ રીતના કહું. એ તો તારે કહેવાનું ઈવન જો ઈ કઈ સંબંધ રાખવો હોય ને તો તારે કહેવાનું તો હું હા કંકુત્રીઓ સપાવાનું કરું ને પછી ના પાડી દઈએ. ના મમ્મી એવું ના કરો તમે મારે તો ઈ જ લગ્ન કરવાનો તો છે. આ બધું મંગાવવું પડશે. પણ મમ્મી એટલું બધું ના મંગાવાય. તમે તો હોનાન બેટી મંગાવશો હોનાન હાર મંગાવશો ચૂની કોબીઓ હેરો લોકેટ મંગાવશો હોનાન દોરો હોનાન હાર અમે એટલું બધું ચોય પહોંચે એ બધું મંગાવવાનું સજો. હા મમ્મી એ તો બધું ભરત જ કરવાનું છે અમે એટલું બધું ચોય લાવે. બોલે ના બધું કહેવાનું એ બધું મંગાવવાનું છે. સંબંધ પણ રાખવો એટલું નહીં બધું થોડુંક જ મંગાવો મમ્મી એટલું બધું ના એ તો મંગાવાય. ચાલે એ બધું પડામ પહેરી જો. એ બધું ના એ મંગાવાય. બધું મંગાવવાનું છે. તો દેડ લાવવાનું છે ને દેડમાં હું લાવવાનું છે. દેશમાં તો બધું લાવવું જ પડશે અને પોચોરે લુગડા લાવવો પડશે. કોઈ એક જોડા ના ચાલે. ના પોચોરી લુગડો મમ્મી આટલા બધા દાગીના પોચોરી કપડો કેવી રીતના લાવ અને એનો ઘરમાં પ્રસંગ નહીં. એ તો પ્રસન્ન હોય ને આપણે હું જોવાનું. પોચોરી તો પેલા લુગડો લાવવાનો. હા. આ તારા ઓલે જે બધી દાગીના મંગાયા છે ને એ બધું લાવવાનું. અને એમાં એ દાગીના બધું લાવો ને એટલે 51,000 રૂપિયા. એક કાન 1000 રૂપિયા. હા એ મૂકવાના. પણ મમ્મી એક કાન રૂપિયા મૂકે તો ના ચાલે. 51 રૂપિયા મુકાતા હશી. 51,000 રૂપિયા મૂકવાના. મમ્મી તમે તો બહુ કરી આમ આવું હું કરી તો સાબન તોડી નાખશી તો હું તો શું કરે. એ સાબત તો નાખતું હોવાતું આપણે. ના મમ્મી એવું ના કરો તમે તો. આ બધું જો આપણે સંબંધ રાખવો હોય ને તો તું બધું કહી દે જીવન જમાઈનું હોય બોલાઈ. હું જે રીતના ભરત ન કહે આટલું બધું ભરત ન કહે ભરત ના પાડ દે તો હું તો શું કરે ઓય મમ્મી મોનતો નહીં એમ ભરત ન કહે ભરત હું કે એ બધું મંગાવવાનું. મમ્મી થોડું સમજો તમે આટલું બધું ના મંગાવાય. એ બધું સમજવાનું છે આવે એમાં. પણ થોડું એક જોડી કપડા મંગાય અને બે દાગીના મંગાય તો ના વધુ. ચાલે ને. એક જોડી કપડા ચાલતો હશે 5 જોડી કપડા મંગાવવાના. ના મમ્મી હું કહે તમે એક જોડી કપડા લાવજો અને હોનાન ચોને ને હોનાન મંગળસૂત્ર લાવજો ના, ના, બસ. એ આ તો ના ચોદીનું એ ચાલે ના અત્યારે ચાલે. તો. ચોદીનું કોણ પહેરે અત્યારે મંગળસૂત્ર? એ તો મારે પહેરવાનું છે કે. ના કોઈ નહીં પહેરતું ચોદીનું મંગળસૂત્ર. હાર મંગાવવાનો હોનાનું. પણ મમ્મી એ તો મારે પહેરવાનું છે ને. ના એ તો નહીં ચાલતું. ચોદીનું મંગાઈએ તો બધા એમ કઈ કે આ તો જુઠ્ઠું હતા તો જુઠ્ઠો એવો આયો હું મંગળસૂત્ર. પણ મમ્મી જુઠ્ઠું લાય કે હોનાનું લાય મંગળસૂત્ર જ કહેવાય. ના હાચું અને એ તો મારા મંગાવવાનું. પહેરવાનું છે એટલે વાંધો નહીં એ તો હું કહી દઈ બધો ને તમે હા કહી દો ખાલી. 5 તોલાનું મંગળસૂત્ર મંગાવવાનું પાછું. પોતુલા મમ્મી ખાલી હું ચોદીનું મંગળસૂત્ર કહું છું અને છે ને સિંદૂર અને હોનાની ચૂની બસ આટલું જ મંગાવ્યો. ના એ ના ચાલે. બધું મંગાવવાનું હોય. હોનાનો હાર મંગાવવાનું હોય. મમ્મી ખાલી હું હોનાની ચૂની અને ચોદીનું મંગળસૂત્ર અને સિંદૂર એટલું જ મંગાવવાની છું. બીજું કઈ હોય ને સંપત્તિ હોય તો લાવશે અત્યારે હું કશું નહીં મંગાવવાની. જો હોનાનો દોરો મંગાવવાનો પેલા તો હા પછી કોબીઓ મંગાવવાની, પછી એક હોનાની વેટી મંગાવવાની, હા પછી રમજોડીઓ મંગાવીને 14 તોલાની. પણ મમ્મી ચમ કરી લાવો એટલું બધું તમે તો દાગીનોને હક કરી નાખી આટલું બધું ના એ મંગાવાય. તો બધું મારે એ જ મંગાવવાનું ઘરમાં જવાનું છે ને. તે હું હતું એ ઘરમાં જાનું તે આપણે તો મંગાવવાનું જ છે ને. પણ ના મંગાવાય. બધું મંગાવવાનું હજો. રમજોડીઓ મંગાવવાની, હોનાની વેટી મંગાવવાની, હોનાનો દોરો મંગાવવાનો છે અને એ લોકોને એમ કહેવાનું ને કદી જોડવા અમે આવશું. અને એ લઈ તો ના ચાલે. ના એ લઈ તો ના ચાલે. આપણે જવાનું. આમાં આપણે જવાનું હું જરૂર છે મમ્મી અમે તો હું તો કહી દઈ એક હાડી લઈ લેજો એક ચણિયો એક બ્લાઉઝ બસ તે જ માં એટલું જ લેવાનું છે, બીજું કશું નહીં લેવાનું. ના તો પછી આપણે ના પાડી દઈએ. ના 5 જોડી લુગડો લેવાનો હા અને આપણે જે તે આ દાગીના મંગાય ને બધી રકમો લાવવાની.
રકમન તમે તો 51,000 રૂપિયા ચોલ્લામાં મૂકવાના કે 51,000 રૂપિયા તો મૂકવાના જ ને, બધું લાવું ને 51,000 રૂપિયા મૂકવાના. 51 રૂપિયા જ મૂકજો હું એમ કહી. ના તો ના ચાલો, 51 રૂપિયા નહીં, 51,000 રૂપિયા મૂકવાના. હા હેડ હું ભરતને ફોન કરીને એને કહી દઉં છું. હા તું કહી દેજે. ભાઈ બોલાઈ દઉં છું હા ઓય બોલાઈ દેજે. ભાઈ બોલાઈને વાતચીત કરજો. ચાલે જ નહીં, બોલાઈ દેજે. ભરતનો ફોન કરીને બોલાવવા પડે. મમ્મી તો માનતી જ નહીં હવે ઈ અને હું કહે હું તો મારે કેવું તો પડશે ને, પણ નક મમ્મી સંબંધ તોડી નાખશે તો શું કરે. હેલો હા શિલ્પા, હા ભરત ચોકન છો? હું નોકરી. નોકરી હોય ને તો ફટાફટ માર ઘેર આવી જાઓ ને તમે. અરે હું લે મારા અત્યારે રજા થોડી પડતી, હું ચાલુ નોકરી છું. પણ મારે તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે, એટલે તમે ફટાફટ મારા ઘરે આવી જાઓ ને. અલ્યા પણ મેં તો કપડો ચો પહેરો ચો પહેન ઘેર આવું. એ તો વાંધો નહીં, કપડાની ચિંતા તમે ના કરો, પાછલી બારી થઈને આવી જજો. અલ્યા આગળ તો શિલ્પા, કારણ કે મહેમાન આવવાનું ચાલુ થઈ ગયો છે બધો. શિલ્પા મહિનો લગનની વાર અને પાછું હું જાગરા કાલે આવી પાછા બધા. એ તો હું ટોકન પેલું એ છે ને ઈકન આવી જાવ છું, તમે આવી જાઓ. સારું હેર. હા હા આ ભરત તો કેટલો રે આ ફોને કરો. આવો શિલ્પા આયો. હાઈ છે. હાય જય હું માતાજી. જય માતાજી. શાંતિ છે ને? શાંતિ પણ આ હું યાર લગન છે ને યાર બહુ સેટ તો રજા નતો આપણે શું કઈ નીકળ્યું ખબર પણ આમ તમે રજાઓ તો મૂકવી પરિતાનો ઓફિસમાં હું કરી હો. એ તો મેં કીધું 15 દિવસ પછી જ તો વાર 15 દિવસ પછી મેલવાની મહિના પહેલા હતા એડવાન્સ થોડી મુકાતે વાત કરો. આ ભરત તો કેટલા ખુશ લાગે છે ને, હું આ બધું કહે તો બચારાને ખુશી એ જતી રહે ને હું કરીને સંબંધ તોડ નાખશે તો હું શું કરે. મમ્મી તો માનતી નહીં એમ ભરત ને કઈ રીતે મનાવું. એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની હતી તમને. કયો પણ લગન નો એક જ મહિનો વાત છે ને, ઇમ્પોર્ટન્ટ વાત આવી છે પાછી તમારે. પણ બધી વાત થઈ જતી પણ અડધી વાત બાકી રહી જતી ને, એટલે આજે મમ્મી આજે એક વાત કરી છે મને, એ તમને કહેવાની હતી એટલે તમને હોય બોલાય છે. ફોન ઉપર મજા આવે એવી નથી. એવું હતું? હા હા તે બોલો હોવા તમે બોલો. એટલે મમ્મી દાગીના મંગાવવાના કીધા છે. તે લાવવાના છે કે દાગીના તો લાવવાના છે. જો અમાર મમ્મી વાત થઈ ગઈ અમાર બધોય. હા તે જો એક છે ને મંગળસૂત્ર લેવાનું બરાબર, પછી એક ચૂની લેવાની બરાબર, પછી એક ખેરો લેવાની. અને શિલ્પા એક વાત કહો, કોઈ કઈ ના તો જો આપણે બે હારું મેળાવે છે, આપણે બધું સારું હોય. શિલ્પા તું કહેતી હોય ને તો હોનાની બુટ્ટી હે ને એ મારી બુનની બુટ્ટી છે, એ હે ને બુટ્ટી તને હાલ પછી આપણે મહિના પછી પાછી હાલ દે નીચે આવે. શિલ્પા પણ ભરત મમ્મીને નહીં માનું. મમ્મીએ છે ને મને આજે વાત કરીને એટલે હું કીધું છે ખબર છે? શું કીધું? એક હોનાનો સેટ લાવવાનો છે. હેનો હોનાનો હાર હોય પહેરવાનો આવે છે ને, એ 2 તોલાનો. 2 તોલાનો તો પણ લગભગ 5 જ આવે, એટલે 6-7 તોલાનો કે પેન્ટની સિલાઈ ને કરી હોનાનો હાલ લેવાનો. પછી શિલ્પા પછી એક હોનાનો દોરો 5 તોલાનો. લો બ્રધર છે મારો. શું થયું પછી બીજું? પછી જો મળે હોય તો 1 તોલાનો. હે ભગવાન. અને હોનાનો લોકેટ લેવાનું છે 3 તોલાનું. પછી બીજું શું કીધું, હોનાની વેટી લેવાની છે. શિલ્પા મારા માથામાં બાલ છે. પણ આમ ભરત જો હોનાની વેટી લાવવાની છે, હા હોનાની લોકેટ લાવવાની છે. હા પછી શું કીધું તું બીજું? હાડા ખાસા દાગીના કીધા છે. પછી જોજરી લાવવાની છે 10 તોલાની. શિલ્પા દાઢી તો નહીં આવતી ને લાગે બાલ લઈ ખરી પડી મારતો. હવે પણ હું કીધું મમ્મી એટલું બધું ના મંગાવાય, પણ મમ્મી તો માનતા જ નહીં. પણ શિલ્પા તમે તો યાર હું તમે મને એક વસ્તુ તમે શીખવા તું હા તાર મારા ઘેર આવવાનું હોય, ખાડું તો મારા ઘેર જ પડવાનું હોય, તો આટલું બધું વસ્તુ મંગાવાય હોય? હા હોય. લગ્ન કરીએ ભાઈ નો ડાઉટ, લગ્ન કરીએ તો બુટ્ટી હોય કદાચ, મંગળસૂત્ર હોય, ચૂની ચૂની હોય, આટલું બધું તો હોતું હોય યાર. મારી પરિસ્થિતિ જો આ પેન્ટનો સિલાઈ મારી નાખો કોઈના સિલ્પા એ તો ચાલો આટલું બધું ના હોય. એક ના એ તો વાત છે આપણે. પણ બરાબર મેં મમ્મી ઘણા સમજાયા કે મમ્મી આટલું ના મંગાવાય. મેં એમ કીધું ચોદીનું મંગળસૂત્ર મંગાવીએ, હોનાની ચૂની મંગાવીએ, પછી ના હોય તો હોનાની બુટ્ટી મંગાવીએ હા અને મંગળસૂત્ર મંગાવીએ. તો નહીં મોન તો ના મન કઈ તારી સંબંધ રાખવો હોય તો તું આટલું મેં કીધું ને એટલું 10-15 દાગીના મંગાવવા હોય તો હું સંબંધ રાખું અને કંકુતરી સપાવું, નકર હું ના પાડી દઉં ફોન કરીને. હવે હું કરું અને આપણા બે રાગ કેવું આવે છે. સેબબ તો પેલા ઓબા ઉપર કઈ કર્યો
મારી જિંદગી જનરેટ આટલું બધું વસ્તુ હું ક્યાંથી લાવું? એ તો છે ને મને હું કહેવાય. આ પેટને સિલાઈ મારીને આવ્યો. આ ટી શર્ટ તો તમે જોવો હોય ને, આ ટી શર્ટ જોજે કેટલો કલર થયો. એટલે હું આટલું બધું લાવે છે. હું હાકામી હું હારો કપડો નહીં પહેરતો અને હું આની કપડાની તો વાત જ નહીં કરી. આટલું બધું હોનાનું હું લાવે જ નથી. એ શિલ્પા હા અને પછી કપડો છે લાવવાનો હોય. જો દેજોર વાસણ તમારા મન બોલાવા પડે એટલે મારો કુટુંબ વાળો 10-15 જણો આવશે. ઈવન ચા નાસ્તો કરાવવો પડે તમારો. પછી 5 જોડી કપડો લાવવાનો છે, 5 હાડીઓ, પોચ હાથ દે 6-6 હજાર વાળી. એટલે શિલ્પ પછી એમાં ચણિયા લાવવા પડે, બ્લાઉઝ લાવવો પડશે. હા અને એમાં 51,000 રૂપિયા ચોલ્લો કહીશ મમ્મી. શિલ્પા તમે ગમો કે લગન તાર થાય ને? ના અમારે તો લગ્ન ગણો છે પણ અમારા રિવાજ છે ગમો. આ ઓરી વાત ગોડો રિવાજ. હા આવો રિવાજ છે કે આવું ફરજિયાત કરવું જ પડે તો જ સંબંધ થાય. એમાં આ ઘરના શિલ્પા? વડીલો ના મોને. શિલ્પ પેલા જોંબા ઉપર તમારે ચોમામ જોંબો આવતો હોય ને, જબ્બર જમવા આવશે ભરતી મારું તો હારું મજા મને આવી એ ખબર નહીં પડતું. હું ફાટેલો પહેરું હું, હું આ રીતે જીવું હું. તમે આ ટી શર્ટનું જોઈને ઠીકરો માઈ લોગરો પહેરું એનું અને 5 જોડી હાડી હોય ભાઈ, 1 જોડી હોય હાડી, 2 જોડી હોય. કુટુંબોના વ્યવહાર કરવાના એટલે જીવવાનું કે મરવાનું મને તો ખરેખર ખબર નહીં પડતી. અને શિલ્પા હું એમ કહેતો હા. કે પછી શું કહેવાય બીજું બધું આટલું બધું જો આટલું બધું શિલ્પા નહીં પોહાય યાર. પણ ભરત હું મમ્મી ગણો સમજાય પણ મમ્મી મોનતો જ નહીં. હા મને તો- કઈ સંબંધ રાખવો હોય તો ફોન કરી કહી દે. કોઈ તો જમાઈ ન હોય બોલે ચોખવટ કરે તો હું કંકુતરી સપાવું ને કંકુતરી કેન્સર રાખું. અમુક હા તો સંબંધ એક તોડી નાખશી તો એક કામ કરો રવા દો માર નહીં મેં હું એ નહીં ભરત આવ ના કરો યાર. તમે યાર તને ના પાડી દો મમ્મી ના પાડી તો હું તો શું કરે. પણ આટલા બધા દાગીના તો મેં મારા બાપ ગોતારમાં નહીં જોયા. પણ આ હું શું કરીએ અને પાછું કઈ ખબર છે જે જોર રાત આખું કુટુંબ લઈને જવું પડશે. એક કામ કરો અને કુટુંબમાં જેટલો છે ને એટલો બધાનો રમરી પેન્ટ પીસ ને હાલો એક હાડીઓ એમ ન હાલવી પડશે તમારો. અને મારા ઘરમાં મારા 2 બુનો છે, 2 ભાઈઓ છે, એઓને કપડા લઈ આલવા પડશે તમારે. એક કામ કરો શિલ્પા, હું હે ને તમને મળું થોડા સમય પછી, કારણ કે મારે અર્જન્ટ મીટિંગ છે. પણ ના પડે તમે જઈને મને ના પાડી દેશો. ના ના શિલ્પા હું તમને મળું. ના આવું ના કરો ના યાર. ના શિલ્પા મારે કોમ છે. તાર બધું લાવ્યું તું જે કીધું ને એ બધું તાર પણ આવી ના તમે તમારા મમ્મી પપ્પા કે ના પાડી દે તું પછી. હું ના કહું ગોડી. તો તાર બધું જે લાવવાનું હોય ને તું લિસ્ટ બનાવી દે અને મને વોટ્સઅપ કરી દે, બધું લઈ લે. પણ ના પડે ત્યો મમ્મી પપ્પા નહીં મોનો. એ મમ્મી પપ્પા માર મોના આવે ને તો બધું કહી દે. પણ ના પાડી દે તો પછી તમારું તો નહીં હોબળવું હોય. મમ્મી મારું નહીં હોબળતો ને તમારે ચોઈ હોબળવી. અરે આ ઘર માં બહાર ને કીધું તરત ના પાડ દો. પણ આ ના પાડી દે તો હું શું કરે. અરે ઘર માં બહાર ને કીધું તરત જ ના પાડ દો. પણ આ તારા મોંથી નેકરું કઈ રીતે? એ શિલ્પા હા હું ભૂલી ગયો યાર. ટાઈમ જોજે ટેબ્લેટમાં કેટલો વાગે. હું તો ફોન ભૂલી ગયો હું. હું તારમાં 2 વાગે છે. 2 વાગે હા. એટલે મારા 2 વાગે મીટિંગ છે શિલ્પા. પણ તમે મને સાચું કે તમે મને ના નહીં પાડી દેવાનો. મારો બધો છોકરાનો પગાર કરવાનો યાર માં જવું પણ પડે. તમે ના નહીં પાડો ને હું હવે એનું ખાધું એ નહીં આજ તો. ના ના પારું તું બે શાંતિથી ખાઈ લે. કારણ કે મારા 2 વાગે બધાનો છોકરાનો પગાર આવવાનો રિસેસ નહીં પડે જમવાની. પણ ના પડે તમે મમ્મી પપ્પાને કહે મમ્મી પપ્પા ના પાડી દે. કોઈ ના ના પાડ. તું બે જેમ હું આવ્યો. તા પણ ના પાડી દે તો અહીં જો પેલું કોણ આવે શિલ્પા? એ શિલ્પા પેલું કોણ આવે જોજે તું. એ તું ભરો એ ભરે તું ભરો આવ ના કરે આવ ના આ ભરે તો જતા રે આમ ના પાડી દે તો હું શું કરે. ઓય મમ્મી નહીં માનતો ને તો આ ભરતી અને મમ્મી પપ્પા કહે તો મમ્મી પપ્પા ના જ પાડી દે. અને હું તો શું કરું મન તો સ બને ગમે છે. ભરત તમારે બે એકબીજા રાગે હારો આવે છે અને આટલું બધું મંગાવ્યું છે ને ભરત તો 100% ઘેર જઈને વાત કરી ની અને મમ્મી તો ભરકી જ જવાનો છે. હું કરે હું તો ઘેરમાં તો તાવે આવી ગયો છે ને ફોન તો કરીને પૂછું. આ તો મને એમ કરીને કીધું શિલ્પા પેલું હોય એને જતા રે ગુસ્સામાં શું ગુસ્સામાં. હેલો ભરત. હેલો હલો કોણ બોલો? હું શિલ્પા બોલું છું. હારો ભરતને ફોન વેચી દીધો છે તો તમે ભરત આ નંબર પર ફોન ના કરતા. ભરતને ફોન વેચી દીધો. એ મમ્મી પૂછ ભરત ને તો હું બોલાયા હતા ને કારણ કે ભરત તો ફોને વેકી મારે મને સંબંધી ના પાડી દીધી. શું લેવા? એ તો બધું મંગાવવાનું હતું, એ તો ખબર જ હતી કે પણ ના પાડી
દીધી આમ તમે એટલું બધું મંગાવવાનું કીધું તે મેં તો કીધું મમ્મી આટલું બધું મંગાવવાનું કે છે એટલી હોય તો ના પાડી દીધી સાબન બબન માર નહીં રાખવો એવું ના કોને પાડે. વેકી મારે એવું ના. અમારા અંગાત તો બધાને કોમમાં ખબર છે કે શિલ્પા ભરતને સાબન કરશે આમ બીજું કોઈ સાબન કરશે મારા અંગાતી એ તો હું ના પાડી એ તો હું ફોન કરીને કહી દઉં સીઓને હા તે કહી દો કરું છું હું ફોન હમણાં ના પાડી દીધી હોય તો કોઈ અને મમ્મી પપ્પા મોને એ હના હાટાના ના પાડે એ તો હું ફોન કરું છું હમણાં પોચવાથી સાબન રાખ્યો તો ન તે 5 વર્ષથી સાબન રાખે તો શું થઈ જીમાં તમે તમારા જ કારણે આજ મારો સાબન તોડ્યો છો હું શું કરી માં મારા કારણે એ તો મંગાવવું જ પડે બધું મંગાવવાનું હોય તમે મંગાવી ના હોત તો આજ મારું લગ્ન થઈ જોત બધું મંગાવવું પડે જો એ સાબન રાખો તો રાખો ને ચમ ના રાખો હું કહી દઉં છું એ તો ફોન કરીને હમણાં હારું કહી દેજો સાબન હું મોની જઈ હા જાય તો હું ફોન કરીને કહી દઉં છું હમણાં